મને શિષ્ય માનીને જ્ઞાન આપ્યું છે. મને બહુ સારો શિષ્ય માનીને જ્ઞાન આપ્યું છે. શિષ્યનો અર્થ છે અનુશાસન. શિષ્ય એને કહેવાય જે તમારા અનુશાસનમાં હોય, તમારા કહ્યામાં હોય. તમે એની ઉપર કહી શકતા તારે આમ જ કરવાનું છે, આમ નથી કરવાનું, અને તમે જે આજ્ઞા આપો એનું પાલન કરે એને શિષ્ય કહેવાય. નહીં તો ઘણા ખરા તો ગુરુજીને હામું કામ ચીંધી દે. તમે આમ કરી નાખો, તમે આ કરી નાખજો. એક ગુરુ ચેલો બે હુતા હતા ઝૂંપડી. તે દીવો ચાલુ હતો. તે શિષ્યએ કહ્યું, ગુરુએ કહ્યું, બેટા આ દીવો ઠાર નાખ. તો શિષ્ય કે ગુરુજી માથે ઓઢીને હોઈ જાવ કે માથે ઓઢી લો કે. ગુરુજી કઈ બોલ્યા નહીં. થોડીક વાર થઈ જાય ગુરુજી બીજું કામ છે. બેટા જોતો જરા બહાર વરસાદ આવે છે. ત્યાં બરાબર બહારથી મીંદડી આવી એટલે ચેલાએ કીધું, ગુરુજી આ મીંદડી અડો, જો ભીની હોય તો વરસાદ આવે છે, કોરી હોય તો નહીં આવતો હોય. ગુરુજી તોય કાંઈ ના બોલ્યા. થોડી વાર થઈ પછી ગુરુજી કીધું કે કામ કર બેટા, દરવાજો બંધ કરી દે. તે ચેલો કે ગુરુજી બે કામ મેં કર્યા, હવે એ કામ તમે કરી નાખો. આને શિષ્ય ન કહેવાય. શિષ્ય એને કહેવાય કે જે ગુરુની આજ્ઞામાં પાલન કરતો હોય. ગુરુના શબ્દમાં જેને ભરોસો હોય, ગુરુનું જેના ઉપર અનુશાસન હોય એ શિષ્ય છે. એટલે જેવા તેવા નથી આપવાનું એવું તમે કહી શકતા હો એ શિષ્ય છે તમારો. તો મને અનન્ય શિષ્ય માની અને એમણે મને આ કથા સમજાવી છે. પછી શબ્દ છે આ શ્લોકની અંદર, રહ એકાંત. આ ભાગવત જેવું જ્ઞાન, આવી દિવ્ય કથાઓ જાહેરમાં નહીં, એકાંતમાં ભણાવી છે. એકાંતનો અર્થ એવો ન સમજતા હો કે કોઈ ન હોય એને જ એકાંત કહેવાય. કભી મેલે में भी अकेला और कभी अकेले में भी मेला होता है. ઘણી વખત તમે મેળામાં જાઓ, લોકો બહુ હોય પણ તમે એકલા હો, એકાંત હોય, તમને ગમે નહીં. કારણ કોઈ તમારી સાથે નથી. તો સાથે નથી નો અર્થ એ છે કે તમારી હારે બહુ બધા લોકો છે પણ તમને જે ગમે છે, તમારું પ્રિય છે, એ તમારી હારે નથી. મેલે में भी अकेला और अकेले में भी मेला. ક્યારેક તમે ઘરમાં એકલા હો પણ તમે વિચારોથી એટલા ઘેરાયેલા હોવ કે તમારી આજુબાજુમાં બહુ બધા લોકો હોય, તમે એકલા ન હો. પણ અહીંયા રહ એકાંતનો અર્થ છે કે એકાંત એટલે કોઈ એક ઓરડામાં બેસાડીને મને જ્ઞાન આપ્યું, કે કોઈ હતું જ નહીં એવી જગ્યાએ મને લઈ ગયા અને ન્યા મને આ જ્ઞાન આપ્યું, ન્યા મને આ કથા સંભળાવી, એવો ભાવ નહીં. આનો અર્થ છે, એકાંતનો અર્થ એ છે કે તમારા મનમાં એક પણ પ્રકારનો બીજો વિચાર ન ચાલતો હોય, બહારથી પણ ખાલી અને ભીતરથી પણ ખાલી, એવો સમય એટલે એકાંત છે. તો જ્યારે મારામાં કોઈ પણ પ્રકારના વિચારો નહોતા ચાલતા, એકાંતમાં હતો હું કેવલ, અને તમે કોઈની પાસે કશું લેવા જાઓ ને ત્યારે ખાલી થઈને જાવ. ભલા માણસ, તમે દૂધ લેવા જાઓ અને પછી એ દૂધની બોગડીમાં કે છાશ લેવા જાઓ, છાશની બોગડીમાં પાણી ભરીને જાઓ તો દૂધ નાખવું છે એમાં? પાત્ર ખાલી ન હોય તો ભરો શું એમાં? તમારે પાત્ર ખાલી કરવાનું છે. ભીતરથી પણ ખાલી હોવા જોઈએ, બહારથી પણ ખાલી હોવા જોઈએ. તો મને એકાંતની અંદર મને અનન્ય શિષ્ય માની અને આ સુંદર વાત કરી અને પછી કહ્યું, મને આ બધું કહ્યું ખરું પણ એને વિચારીને કહ્યું. જુઓ વાલા ભક્તજનો, શ્રેષ્ઠ માણસ કહે છે, અનન્ય શિષ્ય માનીને કહે છે, એકાંતમાં કહે છે, અધિકારી છે એવો માણસ છે એને આપે છે, છતાં પણ સુખદેવજી મહારાજે વિચારીને કહ્યું છે. તટસ્થ વ્યક્તિએ કીધું, એકાંતમાં કીધું, જ્ઞાની વ્યક્તિને કીધું, જ્ઞાની વ્યક્તિએ કીધું, અધિકારી છે એટલે અધિકારીને કીધું, છતાં પણ એને વિચારીને કહ્યું છે. આનો અર્થ છે કે આપણે કશું કહીએ તો એ વિચારીને કહીએ.